અમદાવાદમાં 149મી રથયાત્રાની ખાસ તૈયારી થઈ રહી છે। સુરક્ષા વ્યવસ્થા સઘન રાખવા માટે આ વખતે હવે એક નવો જ નિર્ણય લેવામાં આવ્યો છે। 149મી રથયાત્રામાં સુરક્ષામાં ખાસ આયોજન। રથયાત્રામાં સામેલ તમામ 18 ગજરાજ પર જીપીએસ લગાડવામાં આવનાર છે। દરેક હાથી પર 360 ડિગ્રી કેમેરા લગાવાશે। સાઉન્ડ મોનિટરિંગ માટે ખાસ ડેસિબલ મીટર મુકાશે। હાઈટેક સુરક્ષા માટે ડિવાઇસ ફિટ કરાશે। હાથીઓની હિલચાલ પર પોલીસની સીધી નજર રહેશે। કંટ્રોલ રૂમથી હાથીની દરેક હિલચાલ દેખાશે। રથયાત્રામાં હાથીઓની આસપાસ ભીડ પર દેખરેખ રખાશે। ગત વર્ષે હાથી ભડકતા નાસભાગ મચી હતી। આ વખતે આવી ઘટના રોકવા તંત્ર સજ્જ છે। ગજરાજની સુરક્ષા માટે પોલીસે વિશેષ આયોજન કર્યું। રથયાત્રામાં ભક્તોની સુરક્ષા માટે હાઈટેક તૈયારી થઈ રહી છે। ભગવાન જગન્નાથજીની 149મી રથયાત્રાને લઈને તડામાર તૈયારીઓ થઈ ગઈ છે। તો આ વખતે જે ગજરાજ છે તે 18 ગજરાજના ઉપર જે ખાસ સીસીટીવી લગાવવામાં આવશે। મહત્વની વાત છે કે જે રીતે જે 16 જુલાઈએ યોજાનારી 149મી અમદાવાદની જગન્નાથ ભગવાનની રથયાત્રાના સુરક્ષા અને પ્રાણી કલ્યાણ માટે એક મોટો નિર્ણય લેવામાં આવ્યો છે। રથયાત્રામાં સામેલ તમામ જે 18 હાથીઓ પર આ વર્ષે પ્રથમવાર જીપીએસ ટ્રેકર 360 ડિગ્રી કેમેરા અને સાઉન્ડ મોનિટરિંગ ડિસેબલ મીટર લગાવવામાં આવશે। મહત્વની વાત છે કે ગયા વર્ષની ઘટના ગત રથયાત્રામાં અવાજ અને ડીજેને કારણે એક હાથી ભડકી જવાને કારણે જે નાસભાગ થઈ હતી તે રોકવા અને આ વખતે કોઈપણ જાતની જે એવી ઘટનાઓ ના બને, અનિચ્છનીય ઘટનાઓ ના બને તેને લઈને આ વખતે પ્રથમ વખત 18 ગજરાજ ઉપર જે કેમેરા અને ડિસેબલ મીટર લગાવવામાં આવશે। ત્યાર પછી વિકી ઠાકોર સાથે સચિન કડિયા, ગુજરાત ફર્સ્ટ અમદાવાદ।